ભરૂચમાં બાળકી પર રેપના જઘન્ય કૃત્યથી ફરી એકવાર દેશ હચમચી ઉઠ્યો છે. ભરૂચના ઝઘડિયામાં બાળકી પર દુષ્કર્મનો કેસમાં ખૂબ જ ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. ભરૂચ એસપી મયુર ચાવડાએ જણાવ્યું હતું કે બાળકી સાથે નરાધમ વિજય પાસવાને દુષ્કર્મ બાદ બાળકીના ગુપ્ત અંગોમાં લોખંડનો સળિયો નાખ્યો હતો. પોલીસે આરોપીના ઘરેથી સળિયો પણ કબજે કર્યો હતો. આ કારણે બાળકીના સ્ટૂલ એરિયા વજાઇના યુટ્રસ લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. ત્યારે આ ઘટનાને પગલે દિલ્હીનો ગંભીર નિર્ભયા દુષ્કર્મ કેસની અત્યંત ઘૃણાસ્પદ ઘટના તાજી થઈ છે. ગુજરાતમાં વધતી દુષ્કર્મની ઘટનાઓ ક્યાંક ને ક્યાંક નબળી બની રહેલ કાયદા અને વ્યવસ્થાની પોલ ખોલે છે. જેનું નામ છે વિજય પાસવાન. આ વિજય પાસવાને આ બાળકી પર રેપ કર્યો છે અને એના ગુપ્ત ભાગમાં અમુક મેટાલિક પાર્ટ ઇન્સર્ટ કર્યો છે, જે ખૂબ જ ખરાબ કૃત્ય થયું છે. આ ખબર પડતા વિજય પાસવાનને એરેસ્ટ કરી અને આગળની લીગલ પ્રક્રિયા તપાસ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. આ કૃત્ય ખૂબ જ ખરાબ થયું છે.